સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં હુડા મામલે 10 વર્ષમાં બીજી વખત સરકારે નમતું જોખવું પડ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, સાબરકાંઠાના હિંમતનગર સહિત 11 ગામના ખેડૂતોની 108 દિવસ પછી મોટી જીત થઈ. હિંમતનગરમાં હાલ પૂરતો હુડાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. ખૂબ મોટા અને મહત્વના સમાચાર છે. સતત વિરોધ બાદ હુડાનું નોટિફિકેશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. હુડાની સંકલન સમિતિની હર્ષ સંઘવી સાથે બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હુડાને લઈને 11 ગામના આગેવાનોએ ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ પાસાઓ પર ચર્ચા થઈ. ઉત્સવ પટેલ દ્વારા જાણકારી અપાઈ. ભવિષ્યમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની બાહેધરી પણ આપવામાં આવી છે. 20મી ડિસેમ્બરે અગાઉ 11 ગામના ખેડૂતોએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી હતી. આ બાબતોને તમામ બાબતોની વચ્ચે હુડાના વિરોધમાં હિંમતનગર પણ સજ્જડ અગાઉ બંધ રહ્યું હતું અને સતત વિરોધનો સૂર સામે આવ્યો હતો. ત્યારે હવે 108 દિવસની લડત બાદ સાબરકાંઠાના 11 ગામના ખેડૂતોની વાત કરવામાં આવે તો તે લોકોને આંદોલન બાદ મોટી જીત મળી છે. હુડા સંકલન સમિતિના સભ્યો અને ભાજપના નેતાઓની હર્ષ સંઘવી સહિત 4 મંત્રીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને બેઠક બાદ સરકારે હુડાને લઈને હાલ પૂરતું જે નોટિફિકેશન જે હતું તે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સંકલન સમિતિના કન્વીનર ઉત્સવ પટેલે કહ્યું હતું કે સરકારે ભવિષ્યમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની બાહેધરી આપી, એટલે છેલ્લા 10 વર્ષમાં બીજી વખત સરકારે હુડાનું નોટિફિકેશન સ્થગિત કર્યું છે. છેલ્લા 3 મહિનાથી હુડાના વિરોધમાં 11 ગામના ખેડૂતો અને સ્થાનિકોએ વિવિધ આંદોલનો કર્યા હતા. ગામમાં નેતાઓની પ્રવેશબંધી કરી, નેતાઓને દોડતા કરી દીધા હતા. તો હિંમતનગર પણ સજ્જડ બંધનો કાર્યક્રમ કરવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ સરકારનું નાક દબાયું. જોકે તે બાદ હુડા સમિતિએ 11 ગામના ભાજપના નેતાઓ એ સામૂહિક રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી. જે બાદ 4 મંત્રીઓએ સાબરકાંઠાના ભાજપ નેતાઓની મધ્યસ્થિતિની બેઠક કર્યા બાદ હુડાને હાલ પૂરતું સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે સાબરકાંઠાના ખેડૂતો માટે ખૂબ મોટી રાહતના સમાચાર છે. અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે. સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાહેધરી પણ આપી છે. 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાહેધરી આપી છે.